નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મુઠવાડિયા। દર્શક મિત્રો, બિહારની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું। સવારથી આંકડા સામે આવતા હતા। શરૂઆતમાં જે આંકડાઓ હતા એ પરિણામ પૂર્ણ થતા થતા વિપરીત થઈ ગયા। હાલ બિહારની ચૂંટણીની વાત કરીએ તો સૌથી રસપ્રદ વાત એ છે કે એક્ઝિટ પોલને પણ ખોટો પાડીને આંકડા વધી ગયા છે। જીતની વાત કરીએ તો એનડીએ ફરી એક વખત પોતાની સરકાર બનાવવાનું શરૂ કરી દીધું છે। સરકાર આમ તો બની ગઈ છે, પરંતુ હવે મુખ્યમંત્રીની પસંદગી બાકી છે। આંકડાઓની વાત કરીએ તો અત્યારે એનડીએના ખાતામાં 203 જેટલી બેઠકો જઈ રહી છે, જ્યારે આ વખતે સૌથી કોઈની નજર હોય તો એ મહાગઠબંધન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની જે યાત્રાઓ હતી, જે પ્રચાર હતો, તેને જોઈને લાગતું હતું કે આ વખતે કદાચ બેઠકો વધુ લાવશે। જે ગયા વખતે આવી હતી તેના કરતાં વધુ તો ઠીક, પરંતુ અત્યારે તો સ્થિતિ ખૂબ કથળી ગઈ છે। માત્ર 34 જેટલી બેઠકોમાં સમેટાઈ જવાની સ્થિતિમાં છે। આ દર્શાવે છે કે આ વખતે હવે જે બિહારમાં પણ વિરોધ પક્ષ અત્યારે નાબૂદ થતો જોવા મળ્યો, કારણ કે લાલુ પ્રસાદ યાદવ એ ખૂબ મોટું નામ અને એમના પુત્ર તેજસ્વી યાદવ જ્યારે ચૂંટણીના મુખ્યમંત્રીના ચહેરા હતા। અનેક વાયદાઓ થયા, પરંતુ આ વાયદાઓ અત્યારે નકામા થતા જોવા મળ્યા। આ સાથે અત્યારે હવે બિહારમાં જે એનડીએની જીત થઈ છે તો ગુજરાતમાં પણ જશ્ન જોવા મળ્યો। આ સાથે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ, તમામ જે પાર્ટીઓના જે એનડીએ ગઠબંધન છે તેના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ। આ સાથે વડાપ્રધાન પણ અત્યારે લાઈવ આવ્યા હતા। તેઓએ પણ દેશના સાથે બિહારના લોકોને ખાસ શુભકામનાઓ પાઠવી છે। એક સરસ ભવિષ્ય મળે, સારી સુવિધાઓ મળે તેની આશા વ્યક્ત કરી છે। હાલ વાત અહીં એ કરવી છે કે હવે ચૂંટણીની પ્રક્રિયા તો અહીં પૂર્ણ થઈ, પરિણામ પણ આવી ગયું। હવે એક મુદ્દો ચર્ચાનો છે કે મુખ્યમંત્રી કોણ। આ સાથે એ પણ ચર્ચાઓ કરવી છે કે મહાગઠબંધનને આ વખતે એવી કઈ સમસ્યાઓ નડી ગઈ કે આવી સ્થિતિ જોવા મળી। અને પ્રશાંત કિશોર કે જેઓને બિહારની જો રાજકારણના ચાણક્ય ગણવામાં આવતા હતા, પરંતુ એ ખાતું પણ નથી ખોલાવી શક્યા। આ તમામ મુદ્દાઓને લઈ શરૂ કરીએ આજનો સીધો સંવાદ। ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપમાંથી કમલેશભાઈ રાજગોર, આ સાથે જ કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ અને એક સિનિયર પત્રકાર તરીકે કાનાભાઈ બાંટવા જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કાનાભાઈ આપનાથી। આપ એક સિનિયર પત્રકાર છો ને સવારથી આ પરિણામો પર નજર હતી। આપ સમગ્ર જે બિહારના પરિણામોને કઈ રીતે જોઈ રહ્યા છો ને એનડીએની સરકાર હવે બનવાની છે તો મુખ્યમંત્રીના ચહેરાને લઈને આપની શું ધારણા છે? આ બહુ ધારણા બાદનું પરિણામ છે। એક્ઝિટ પોલ જેટલા થયા એમાં એક એક્ઝિટ પોલને બાદ કરતા એ બહુ અજાણ્યો એક્ઝિટ પોલ, જેણે 186 થી 209 બેઠકનું થયું હતું એટલે એ નજીક આવ્યો। બાકી બધા એનડીએની બહુમતી કહેતા હતા, પણ એ બહુમતી આવી સજ્જડ આવે એવી ધારણા કોઈને નહોતી। ગુજરાતનું રિપીટેશન થયું છે। ગુજરાત જેમ વિપક્ષ વિહીન થવા માંડ્યો છે એવું બિહારમાં થઈ ગયું છે। જે તેજસ્વી યાદવનો પક્ષ, જે લાલુ યાદવનો પક્ષ, એ બિહારમાં સૌથી મોટો પક્ષ બનતો હતો સાહેબ, એને આટલી ઓછી બેઠક મળે, 30ની નીચે વયા જાય તો એ એવું ખરે કે વિપક્ષનું નામ નીકળી ગયું। તેજસ્વી યાદવ સીએમ બનવાના સપના જોતા હતા અને એ માણસ વિપક્ષના નેતા પદ પણ નહીં મેળવી શકે। આવા જો પરિણામ હવે આ જ છે, આમાં કોઈ ફેરફાર થવાનો નથી। જે મુખ્યમંત્રી તમે વાત કરી, રોહનભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો। ભાજપને આ વખતે બિહારમાં નીતિશ કુમારની કોઈ જરૂર નથી। નીતિશ કુમાર ન હોય તો પણ સરકાર બનાવી શકાય। બીજા બધા પક્ષો છે એની સાથે મળીને, એના અત્યારે એનડીએમાં જ છે, એની સાથે મળીને અને થોડા જે હટશે બે ચાર, એ બે ત્રણ બેઠક બે ચાર હટે એ બીજા પાસેથી મેળવી અને બની શકે એવું છે। અથવા તો ભાજપ તો ઈચ્છા પડે તો ઘણું બધું તોડી જાય છે બીજા પક્ષોમાંથી, જે મહાગઠબંધનમાંથી। પણ હું એવું માનું છું કે ભાજપ એવો સંદેશ ક્યારે આપવા ન માંગે કે ગઠબંધનમાં જે હોય અને જેને મોટાભાઈ તરીકે રાખ્યા હોય અને જેનું મહત્વ આપ્યું હોય એને મુખ્યમંત્રી ન બનાવે એવું નહીં બને। એટલે કદાચ મહારાષ્ટ્ર જેવી ફોર્મ્યુલા 2.5 વર્ષ વાળી થાય, અથવા તો નીતિશ કુમારને બનાવે અને પોતાના મંત્રીમંડળની અંદર ભાજપના, આમ તો તમને કદાચ યાદ હશે
એ જ્યારે બિહારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું હમણાં આ ચૂંટણી પહેલા, ત્યારે ભાજપના મંત્રીઓ જેડીયુ કરતા વધુ થઈ ગયા હતા અને નીતિશ કુમારે થવા દઈ. હવે તો આ વખતે જયારે મંત્રીમંડળ બને ત્યારે નીતિશ કુમારના મંત્રીઓ ઓછા હોય ને ભાજપના વધારે હોય, અને નીતિશ કુમાર મુખ્યમંત્રી હોય તો પણ એની એટલી બધી તાકાત રહે નહીં. બીજું, બિહારમાં જે રીતે અત્યાર સુધી ભાજપ અને નીતિશ કુમારે રાજ કર્યું છે, એમાં એ સ્પષ્ટ દેખાવ છે કે નીતિશ કુમારે ક્યાંય પોતાની એકલાની મરજી ચલાવવાનું કે એવું કંઈ કાર્ય કર્યું નથી. એણે સંસદમાં રહ્યા છે, બધા ભાજપના સંસદમાં રહ્યા છે, ભાજપના જે ઉપમુખ્યમંત્રી છે એમની સાથે કામ કર્યું છે, અને એ બહુ સંતુલિત રહ્યા છે. એટલે એવું લાગે છે એનું મુખ્યમંત્રી પદ જોખમમાં ન પણ હોય, પણ ધારો કે એને ન બનાવે તો નીતિશ કુમાર આ વખતે બાર્ગેન કરવાની તાકાતમાં નથી. અને બાર્ગેન કરવાની તાકાતમાં તો હવે તેજસ્વીએ નથી. બે વખતની ચૂંટણીના પરિણામ એવા હતા કે તેજસ્વી સૌથી મોટો પક્ષ હતો એનો આરજેડી, અને એ ધારો કે સપોર્ટ મેળવી જાય નીતિશને કોઈનો તો એ સરકાર રચી શકે એમ હતા. આ વખતે એવી કોઈ સ્થિતિ નથી. એટલે આ વખતે ભાજપે જે લેન્ડસ્લાઇડ વિક્ટરી મેળવી છે અને જે એણે કામ કર્યું છે, એ કામ થયા પછી એમાં ભાજપનો કોઈ વિકલ્પ, જેમ અમે ધીરે ધીરે રાજ્યોમાં થતું જાય છે વિકલ્પ ભાજપનો નથી, એમ બિહારમાં પણ પછી ભાજપનો કોઈ વિકલ્પ નથી એવી પરિસ્થિતિ કરી નાખી છે. અને આ પરિસ્થિતિ માત્ર કહેવાથી નથી આવી. ભાજપે જે મહેનત કરી છે, જે આટલો સમય અને આટલો આપ્યો છે, એના ઉપરથી એણે આ કર્યું છે. હા, વિપક્ષ કહે છે કે આ ઈવીએમ નો પ્રોબ્લેમ છે અને મત ચોરી થાય છે ને એ બધું કહે છે, પણ ચૂંટણીની અંદર લોકશાહીમાં તો જનતા એક વખત મત આપે અને જે ચૂંટણી થાય એ સૌથી વધુ મહત્વની ગણવી જોઈએ. રાણાભાઈ, ફરીથી આપની પાસે થયા છે. જી બિલકુલ. જી કમલેશભાઈ, આપની પાસે આવીશ. હાલ તો ભાજપ અને એનડીએ એવું જતાવી રહી છે કે આશા કરતા પણ બિહારની જનતાએ વધુ પ્રેમ આપ્યો. સમગ્ર ચૂંટણીનું પરિણામ કઈ રીતે જોઈ રહ્યા છો? શું આશા હતી અને પરિણામ શું છે, અને હવે જે વાયદાઓ છે એનું શું? ચોક્કસ એક્ઝિટ પોલના પ્રમાણે જોઈએ તો આશા કરતા વધારે, પરંતુ આદરણીય અમિતભાઈએ તો સ્પષ્ટ કીધું હતું કે નીતિશજીના નેતૃત્વની અંદર બિહારની અંદર અમે 2/3 કરતાં પણ વધુ સીટો મેળવીને વિજય પ્રાપ્ત કરીશું. એટલે જે અમારું ટાર્ગેટ હતું એ અમે પરિપૂર્ણ કર્યું છે. અને આ ટાર્ગેટ કોઈને પાડી દેવા માટે નહીં, પરંતુ સૌનો સાથ અને સૌના વિકાસની સાથે સાથે વિકાસનો દર જે અમે માત્ર ને માત્ર બિહારમાં વધાર્યો. તમે જો છેલ્લા વર્ષોની અંદર સમગ્ર દેશની અંદર 11% દરથી વિકાસ થયો હોય તો એ બિહાર એક રાજ્ય હતું, ડબલ એન્જિનની સરકાર બન્યા પછી. એટલું નહીં, મહિલાઓની સુરક્ષાની જે વાત કરી હતી એ પરિપૂર્ણ કરી હોય તો એ બિહાર રાજ્ય હતું. એટલું એનાથી પણ વિશેષ કેન્દ્રની યોજનાઓ હતી અમારી સાથે, ગરીબ સહાય યોજના હોય કે પછી પીએમ જય યોજના હોય કે પછી ઉજ્જવલા યોજના હોય, એ તો હતી જ. સાથે સાથે બિહારની અંદર પ્રોપર 2 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા, રોજગારીની તકો વધી. આ બધી જ વસ્તુ પોઝિટિવ વસ્તુ છે, પરંતુ એના કરતાં પણ હું કોટી કોટી વંદન છે બિહારની જનતાનો એટલા માટે આભાર માનું છું કે બિહારે આજે જે કરી બજાવ્યું છે એ વંશવાદના વિરોધમાં વિકાસવાદને સતત માર્ગદર્શન આપીને આગળ વધતો જે ગતિશીલ બનાવ્યો છે એ આ બિહારની જનતાએ બનાવ્યો છે. બિહારની જનતા બહુ સૂઝબૂછથી એમણે મતદાન કર્યું છે. એમણે જોયું છે મહિલાઓની સુરક્ષામાં દારૂબંધી જેમ ગુજરાતમાં હતી એમ ત્યાં આગળ પણ દારૂબંધી કરી, અને મહિલાઓ બહુ જ ખુશ થયા કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમારા પરિવારો તૂટતા હતા, એ આ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે એ પરિવારોને તૂટતા અટકાવી દીધા. એટલે જે પણ કામ કર્યા છે એના આધારે જનમત મળ્યો છે. જનમતનો એટલો પ્રચંડ આશીર્વાદ મળ્યો છે કે કદાચ અમને હવે એવું લાગી રહ્યું છે કે જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓના બિહારના વિકસિત બિહારથી આગળ વધીને વિકસિત ભારત જવાનો જે રોડ મેપ અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયો છે એનો આ રસ્તો આજે એકદમ ખુલી ગયો છે. અને ગતિશીલ સાથે એકદમ રફતાર સાથે હવે વિકસિત ભારતને 2047માં વિકસિત ભારત બને એના માર્ગની અંદર કોઈ પણ અડચણ નહીં આવે એવો પણ મને વિશ્વાસ છે.
જી બિલકુલ. નિકુલભાઈ, આપની પાસે હું આવવા માંગીશ. અહીં ફેક્ટર ઘણા બધા અસર કરી ગયા કે મહિલાઓએ નીતિશ બાબુની સાથે છે એવું ચૂંટણી જ્યારે શરૂ થઈ ત્યારથી એવું કહેવામાં આવતું હતું. ખાસ અત્યારે જે મહાગઠબંધનની હાર છે, સ્થિતિ ખૂબ કથળી છે કે 110 બેઠકોમાંથી અત્યારે માત્ર જે 34 બેઠકો સુધી 35 બેઠકો સુધી આવવું એ ખૂબ કઠિન બાબત છે. સમગ્ર પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો ને ક્યાં નબળા પડ્યા? આજે બિહારના ચૂંટણીના જે કોઈ બી પરિણામ આવ્યા છે ડેફિનેટલી ધારવા કરતા એકદમ વિપરીત છે અને કોંગ્રેસ માટે તો ખૂબ જ આઘાતજનક પરિણામો આજે જોવા મળ્યા છે. ગઠબંધનના સમગ્ર વાત કરીએ તો ડેફિનેટલી તમે કહો છો એ પ્રમાણે એના બી પરફોર્મન્સ જોઈએ એવા નથી રહ્યા. એના પાછળ ઘણા બધા કારણો છે, પણ મૂળભૂત કારણો કહીશ કે જ્યારે બીજા કોઈ સરકાર ફ્રી બીજ એટલે કે રેવડીની વાતો કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગતી હતી કે આ બધું ખાલી ચૂંટણીની લોભામણી જાહેરાતો છે, પરંતુ એ જ રસ્તા પર આજે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી બી ચાલી રહ્યું છે તો મને ખબર નથી પડતી કે કઈ રીતના એ આગળના માપદંડો વાતે વાત કરતા હતા. ડેફિનેટલી પ્રચાર પ્રસાર માટે રાહુલજી અને તેજસ્વી યાદવે બંનેએ ખૂબ સારા પ્રયત્નો કર્યા અને બિહારની જનતાના જે મૂળભૂત પ્રશ્નો છે એને વાચા આપવાના બાંહેધરી અને વચનો આપ્યા. પરંતુ કશે ને કશે અત્યારે આ સમગ્ર પરિણામ પરથી એવું દેખાઈ રહ્યું છે કે જનતાનો જે જનાધાર છે હાલ એનડીએ ના પક્ષમાં જઈ રહ્યો છે ને અમે એને શું કહેવાય કે અભિનંદન પાઠવીએ છીએ અને ડેફિનેટલી જે કોઈ બી પરિસ્થિતિની અંદર અમને નથી મળ્યા એ આવનારા દિવસોમાં પક્ષના શીર્ષ નેતૃત્વ તેમજ ત્યાંના સ્થાનિક નેતૃત્વ એના પૃથ્થકરણ અને એના ચિંતન કરીને જે કોઈ બી પરિણામો બહાર આવશે એ ડેફિનેટલી એક શીખ રૂપે આવનારા વર્ષોની અંદર બિહારમાં ફરીથી જ્યારે ચૂંટણી આવે ત્યારે એના પર કામગીરી કરવામાં આવશે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમથી એ શું કહે કે પ્રસ્થાપિત થયેલું છે કે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીના રેસમાં નીતિશ કુમારજી છે કે નહીં, કારણ કે એક કદાચ જે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે નીતિશ કુમારજી 10મી વાર મુખ્યમંત્રી બની રહ્યા છે, એ ટ્વીટને કદાચ પક્ષ દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે. એટલે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે હંમેશા ક્ષેત્રીય પાર્ટી જોડે પોતાના ગઠબંધન કરીને કોઈ પ્રદેશમાં તો જાય છે, પરંતુ ત્યાં મહારાષ્ટ્ર અને જે ઉદાહરણ છે કે જે ત્યાંના સ્થાનિક પક્ષો છે એમના હંમેશા શું કહેવાય કે પરફોર્મન્સ ઓછા થતા જાય છે ને એમના પ્રભુત્વ વધતા જાય છે. તો એ બધું આ સમીકરણો છે ભાજપના, પણ અહીંયા અમે એટલું શીખ્યા છે કે ભાઈ આ પરિણામો અમારા ફેવરમાં નથી આવ્યા, એ દુઃખની વાત છે. જી બિલકુલ. કાનાભાઈ, આપણી પાસે ખાસ વડાપ્રધાન મોદીએ અત્યારે જ પોતાના સંબોધનમાં એવું કહ્યું કે બિહારે હવે બંગાળની ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો ખુલ્લો કર્યો. આપ શું માનો છો કે બિહારમાં ભાજપને બહુમતી મળવી આ વખતે ધાર્યા કરતા વિપરીત પરિણામ અને બિહારમાં પણ હવે એક સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે, તો અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે અથવા તો અન્ય પક્ષ છે ત્યાં કઈ રીતે ફાયદો થશે ખરા? ચોક્કસપણે ફાયદો થાય રોહનભાઈ, કે એ આખો લોકોના માનસમાં જે ચિત્ર ઉપસી રહ્યું છે કે ભાજપ બધે જ નંબર 1 થઈ રહ્યું છે. એ પછી ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી બિહાર હોય કે જ્યાં જ્યાં જાય ત્યાં, તો એક સાયકોલોજીકલ એને ફાયદો થાય એ બહુ મોટો હોય છે. લોકોના મનમાં એમ થઈ જાય ભાજપ તો હરાવી ન શકાય. પશ્ચિમ બંગાળમાં ગયા વખતે વિધાનસભાની ચૂંટણી વખતે મમતા બેનર્જીએ કદાચ ઘણું બધું કામ કર્યું, એમનો પગ પણ ભાગી ગયો હતો અને એ એમ કહેવામાં આવે છે કે એની સિમ્પથી એ પગ ભાંગ્યો એની સિમ્પથી પણ એમને મળી અને એ જીતી ગયા હતા. ભાજપને હરાવી શકાય એવું માત્ર એ કહી શક્યા હતા. એટલે પશ્ચિમ બંગાળમાં જો ભાજપ જીતે અથવા ભાજપ મોટા પક્ષ તરીકે આવે અને કોઈનો સહયોગ લઈને પણ જો સત્તા પર આવે તો એ બહુ મોટો સંદેશ હોય. બિહારમાં તો સરકાર ભાજપની હતી એટલે ગઠબંધનની સરકાર હતી, એનડીએની સરકાર હતી, પણ આ જીતની અસર એ આવનારી તમામ ચૂંટણીઓ પર છે. 5 રાજ્યોમાં ચૂંટણીઓ હજી આવી રહી છે અને એ ચૂંટણીઓ પર ચોક્કસપણે એની અસર પડશે. એની સાથે જ ભાજપનો બાર્ગેન પાવર વધશે કે એ જે ક્ષેત્રીય પક્ષો સાથે, જે સ્થાનિક પક્ષો સાથે ભાજપ
ગઠબંધન કરે છે, જોડાણ કરે છે, એમને પાસેથી વધુ બેઠક લઈ શકશે અને ધીમે ધીમે 2029ની જે ચૂંટણીઓ આવે લોકસભાની, એ પેલા ભાજપનો જનાધાર એના મત એના એને જે વિધાનસભામાં જીતેલી બેઠકો એની સંખ્યા એટલી બધી વધી ગઈ હોય કે ત્યાર પછી એને લોકસભાની અંદર જે આ વખતે એવો સેટબેક આવ્યો હતો ગયા વખત કરતા એવો સેટબેક ન ભોગવવો પડે. અને આ જીતનો એક ફાયદો એ પણ હોય કે અપર હાઉસમાં એટલે રાજ્યસભામાં પણ ભાજપની સ્થિતિ વધારે મજબૂત થાય, કારણ કે કનકભાઈ. એનડીએની સ્થિતિ આટલી મજબૂત હોય છે એ સામે રાજ્યસભામાં ફાયદો કરાવે. જી બિલકુલ એટલે કનકભાઈ. આ એ જીત છે ને એના એકની ઘણા બધી અસરો પડવાની છે. જી બિલકુલ કનકભાઈ, આ સાથે મહત્વનો મુદ્દો એ છે કે લાલુ પ્રસાદ યાદવના બંને લાલ ચૂંટણી મેદાનમાં અલગ અલગ પાર્ટીમાંથી ઉતર્યા હતા. તેમાં તેજ પ્રતાપ યાદવની 51,938 જે મતોથી હાર થઈ છે. આ સાથે તેજસ્વીની વાત કરીએ તો તે તેજસ્વી 14,532. આ ખૂબ મોટું માર્જિન ન ગણી શકાય, કારણ કે જે સ્થિતિ છે ભાજપના ઉમેદવારો 45 કે 50,000 મતોથી જીતી રહ્યા છે ને આ વચ્ચે લાલુના બંને લાલ આ વખતે નબળા પડ્યા. કારણ શું હોઈ શકે આપના મતે? તેજ પ્રતાપનો તો કોઈ જનાધાર જ નહોતો. જી બિલકુલ. એ નેતા તરીકે કંઈ કામ કર્યું નથી ક્યારે, લાલુના પુત્ર તરીકે કામ કર્યું છે અને એ સિવાય એ રાજકારણમાં હતા જ નહીં. ભલે મોટા પુત્ર છે પણ એ રાજકારણમાં હતા જ નહીં. એ તો વાંસળી વહાવતા અને ગાયોને ચરાવતા અને કૃષ્ણની જેમ ક્યારેક માથામાં મોરપીસ લગાવે ને ક્યારેક માથે મુંડન ચડાવે ને આવા બધા એ ધતિંગ કરતા, એટલે એમનો નેતા તરીકે જનાધાર હતો જ નહીં. લાલુના પુત્ર હોવાને લીધે થોડા મત મળે જુદી વસ્તુ છે, પણ એ પક્ષ લઈ આવે ને પક્ષને મત મળી જાય એવું બહુ માનવાનું નહોતું. એ થોડા લાલુના પક્ષના મત કાપે, એટલે સાહેબ ત્રીજા નંબરે આવ્યા. 55,000 મતથી હારી અને ત્રીજા નંબરે આવ્યા. અને તેજસ્વી યાદવ સાહેબ છે સુધી પાછળ આવ્યા. એવું જ લાગે હવે હમણાં હાર્યા. એટલે આ સ્થિતિ એવી છે કે લાલુ પ્રસાદ યાદવના જે કમિટેડ વોટ હોય, જે એકદમ એના સંનિષ્ઠ મતદારો હતા, એ મતદારોને પણ આ યાદવ પરિવાર પ્રત્યે જે વિશ્વાસ હતો એ ઘટી ગયો છે. અને રાજકારણમાં સાહેબ વિશ્વાસ ઘટી જવો ને એ સૌથી મોટી ખરાબી હોય છે કે તમારા પર વિશ્વાસ ન રહે પછી તમે કંઈ કશું કરી શકતા નથી. જેમ રાહુલ ગાંધી ઉપર હવે લોકોને બહુ વિશ્વાસ નથી રહ્યો, એ જ રીતે આના ઉપર પણ વિશ્વાસ નથી રહ્યો. સાહેબ વચ્ચે મારે વાત એટલે કરી રાહુલ ગાંધીની કે 6 બેઠક બિહાર જેવડી મોટા રાજ્યમાં આવે કોંગ્રેસ જેવા પક્ષને તો એ પરિસ્થિતિ બહુ ખરાબ કહેવાય. આજે માઇનસ ગેરના આંકડા છે ને બધા, એ આંકડા જોયા પછી એમ થાય કે આ લોકોને ઓલી કે ને કે ભાઈ સુરલીમાં મોં નાખીને રોવાનો, કોઠીમાં મોં નાખીને રોવાનો વારો આવે. ચોરની માં હોય એ કોઠીમાં મોં નાખીને રડે એવું કોઈને બતાવી ન હોય કે રડીએ છીએ, એવી પરિસ્થિતિ એમની થઈ છે. જી બિલકુલ એટલે કનકભાઈ, આ લાલુના બે જે પુત્રો છે એ તો ઓલમોસ્ટ હવે ખતમ થવા તરફ જઈ ગયા. જી બિલકુલ. કમલેશભાઈ, આપણી પાસે આવીશ. ખાસ એક મુદ્દો અહીં ઉઠ્યો છે કે મહિલાઓને પૈસા આપવા, જે પ્રકારે મદદરૂપ થવું, જે લખપતિ દીદી યોજના હોય કે અન્ય જગ્યાએ, એ એનડીએને ફાયદો કરાવી ગયું, એવા ખાસ મુદ્દો ઉઠી રહ્યો છે. આપ શું માનો છો કે એ ખાસ મુદ્દો ધ્યાનમાં હતો કે આ પ્રકારે જો કરવામાં આવે તો કઈ ફાયદો થાય? જે મહિલાઓની વાત કરવામાં આવે છે, મહિલાઓને 10,000 કરતાં સુરક્ષાની વધુ જરૂર હતી અને સુરક્ષા કવચ જો પૂરું પાડ્યું હોય તો એ એનડીએની સરકારે પૂરું પાડ્યું છે. રાત્રે 7 વાગ્યા પછી બિહારની અંદર મહિલાને નીકળવું ને તો એ કઠિનતા જે 10 વર્ષ પહેલાં હતી, 20 વર્ષ પહેલાં હતી અને એ પહેલાં જંગલરાજ વખતે હતી, એ જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે બિહારને આ જંગલરાજમાં કેવું પરિવર્તિત કર્યું હતું આ લોકોએ. અને આ અસુરક્ષાના ભયની નીચે મહિલાઓ જ્યારે જીવતી હતી ત્યારે આ મહિલાઓને સુરક્ષા આપવાનું કામ જો સૌથી પહેલાં કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. તમે નહીં માનો, સૌથી મોટો 10,000ની વાત નથી, આનો મોટો ઉદાહરણ હું તમને કહું તો જે ફર્સ્ટ પહેલા ધોરણથી શરૂ કરીને નાની દીકરીઓ જે બારાઓ ભણતી હતી એ ભારતીયોનો જે દાખલો લેવાનો હોય એટલે પહેલું સર્ટિફિકેટમાં પ્રવેશ લેવાનો હોય એનો ટકાવારી દર આ વખતે છેલ્લા 5 વર્ષની અંદર વધ્યો છે. એટલે શાળા છોડીને જતી દીકરીઓ
એ તો અટકી ગઈ, પરંતુ શાળાએ નવા સત્રથી જોડાતી દીકરીઓનું પ્રમાણ વધ્યું. તો મહિલા સુરક્ષાનું પ્રમાણ આમાંથી જ ખબર પડે છે. પૈસા તો પછીનો વિષય છે. અને જે 10,000 રૂપિયાની આર્થિક સહાયની વાત કરી છે એ એને રોજગારીની તકો આપવાની વાત કરી છે. કોઈ રેવડી તો બાટી નથી. એટલે મહિલાઓ જોતી હોય છે, માત્ર પૈસા નથી જોતી હોય. તો આ તો મહિલાનું અપમાન થાય. તમે જે વાક્ય રચના લઈને અથવા તો જેના કારણે મહિલાઓએ ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએ તરફ મતદાન કર્યું, એટલે એનો અર્થ એ થયો કે શું મહિલાઓએ આ માધ્યમના કારણે મતદાન કર્યું? એ આક્ષેપ જ ખોટો છે અને મહિલાઓનું અપમાન કર્યું છે આ વાક્ય ઉપર. તો એવું નથી. મહિલાઓને સુરક્ષા આપી છે, મહિલાઓના પરિવારો બરબાદ ન થઈ જાય એના માટેની કામ કર્યું છે. દારૂબંધી એ મોટામાં મોટું ત્યાં આગળ એક દૂષણ હતું, એને આપણે અટકાવ્યું છે. પરિવારોને રોજગારી મળે એ માટે પણ કામ કર્યું છે. અને ચોક્કસ હું એવું કહું છું, ભારતીય જનતા પાર્ટી માત્ર અને માત્ર ધારે ભલે પ્રથમ સ્થાને હતી છતાં પણ એનડીએના 5 ઘટકોને 5 પાંડવોની જેમ સાથે રહીને અમે લડ્યા છીએ. અને એક સંયુક્ત રીતે લડ્યા પછી હવે જે 5 જણાની ટીમ જે નક્કી કરશે એ પ્રમાણે આગળ આ મંત્રીમંડળને બધું કામ કરશે. એટલે જે પણ વિશ્વાસ અમે પ્રજાને આપવાની કોશિશ કર્યો હતો એ પ્રજાએ અમારો વિશ્વાસ સ્વીકારી લીધો અને આત્મવિશ્વાસ સાથે, પરિપૂર્ણતા સાથે અમને બહુમતી આપી છે. અને આવનારા દિવસોની અંદર આ જે કીધું હતું એ કર્યું હતું અને જે બાકી છે એ પણ પરિપૂર્ણ કરવાનું. અને ખાસ હું તમને કહું વિકાસની વાત, તો બિહાર એક કનેક્ટિવિટી આખા દેશની અંદરથી જુદું પડી ગયેલું રાજ્ય થયું હતું. બિહારને બદનામ કરતો આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે બિહારની દુર્દશા એવી કરી હતી કે આખા દેશની અંદરથી બિહાર એટલે આમ એક શબ્દ ખરાબ બિહાર એવું થઈ ગયું હતું. અને આ જાતિવાચક બિહારીઓને જે રીતે અપમાન કરવામાં આવ્યું હતું અને ક્યાંક બહાર જાય તો પણ અપમાનની દ્રષ્ટિએ જોવું પડતું હતું, એ માન અને સન્માન આપવાનું કામ આ એનડીએ સરકારે કર્યું. એટલું નહીં, આ બિહારીઓને માન અને સન્માન આપ્યું, પણ ત્યાં આગળ એને રોજગારી મળે અને કનેક્ટિવિટી ત્રણેય સ્તરે રોડ કનેક્ટિવિટી થાય તો એ પણ સારી કનેક્ટિવિટી થઈ, એર કનેક્ટિવિટી પણ અમે સારી આપી. અને કનેક્ટિવિટી થતાં જે બીજી કનેક્ટિવિટી રેલવેની કનેક્ટિવિટી એ પણ સારી આપી. એટલે ચોક્કસ ત્યાંનો મધ્યમ વર્ગ એને જે ફાયદો થયો, ગરીબ વર્ગ જેને ફાયદો થયો, એ ફાયદાના કારણે આજે બિહારનો વિકાસ થઈ રહ્યો છે. વિકાસ સૌથી વધ્યો છે. અને વિકાસની સામે ધારો કે કોઈ પણ વ્યક્તિ ગમે તે કહે, પણ વિકાસની સામે જે પણ મહાગઠબંધન હતું એને અમે લોકો નતા કહેતા, લોકો કહેતા હતા કે મહાઠકબંધન છે. પણ આજે બિહારની પ્રજાએ સાબિત કરી દીધું આ મહાગઠબંધન નહીં, મહાઠકબંધન હતું. જી બિલકુલ. નિકુલભાઈ, ખાસ આપની પાસે આવીશ. અત્યારે આક્ષેપ અમે સવારથી આ વિષય પર ડિબેટ કરતા આવીએ છીએ અને ભાજપના પ્રતિનિધિનો સતત એ આક્ષેપ છે કે બિહારમાં જો લાલુ પ્રસાદ યાદવના પુત્રને પાછળ છોડવામાં કામ કર્યું હોય તો કોંગ્રેસે તેના મત તોડ્યા છે, ક્યાંય ને ક્યાંય ડૂબાડવાની કોશિશ કરી છે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે કદાચ આપના કારણે જે સ્થિતિ છે અત્યારે આરજેડીની નુકસાન થયું હોય ખરા? ભારતીય જનતા પાર્ટી મારા હાથે બોલો. જી નિકુલભાઈ, મારે બોલવાનું છે. જી હા, ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો પ્રયત્ન કરતી હોય છે કે કઈ રીતના કોંગ્રેસના શું કહેવાય કે વખોડવું અને કોંગ્રેસને એ રીતના કટેરામાં ઊભું કરવું કે જાણે એ જ દોષી હોય. અહીંયા અમે કહીએ છીએ કે અમે એક ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા અને જ્યાં બી શું કહેવાય કે આરજેડી ના ઉમેદવારો હતા ત્યાં કોંગ્રેસના નતા અને કોંગ્રેસના જ્યાં ઉમેદવાર હતા ત્યાં આરજેડી ના નતા. એટલે કે જ્યારે બી કોઈ ગઠબંધનમાં ચૂંટણી લડતા હોઈએ ત્યારે એ તો પ્રાથમિકતા હોય જ છે અને બધા એકબીજાની જોડે ભેગા મળીને ચૂંટણી લડે. પરંતુ જ્યારે હારના પરિણામો આવી રહ્યા છે અને હારના જે કારણો છે એની અંદર આ કારણને હું એટલે નકારી કાઢું છું કારણ કે પ્રચાર બી બધો જોડે થયો હતો અને શું કહેવાય કે ચૂંટણી બી જોડે મળીને લડ્યા હતા. પરંતુ અહીંયા શું કહેવાય કે જ્યારે જીતીએ ત્યારે એના જે કારણો છે એ અલગ હોય છે અને હારના કારણો બી અલગ અલગ હોય છે. અહીંયા હું એટલું જ કહેવા માંગીશ કે જે કોઈ બી હારના કારણો છે એ એક્ઝેક્ટ કારણો તો આવનારા દિવસોમાં ધીરે ધીરે ઉજાગર થશે. પરંતુ અહીંયા હું ભારતીય જનતા પાર્ટીના જે કોઈ બી આક્ષેપો હોય છે એને હું નકારી કાઢું છું. જી બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.